વડોદરા સંસદીય વિભાગ સાવલી 135 વિધાનસભામાં હાલ મતદાન ચાલી રહ્યું છે અને આ દરમિયાન જે ઈવીએમ મશીન છે તે ખોટવાયું હોય તેવી માહિતી મળી રહી છે, જેના કારણે 2 કલાક સુધી અવ્યવસ્થા સર્જાઈ હતી। જો કે મશીન જે છે તે બદલી અને ત્યારબાદ પુનઃ જે મતદાન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। લોકસભાની સામાન્ય ચૂંટણી 2014ના મતદાન વખતે સાવલીના રાધનપુર મતદાન મથક નંબર 163 ગોઠડા 7ના મતદાન મથકે મશીન ખોટવાયાની ઘટના બની હતી। મામલતદારને પૂર્વ સરપંચ જાણ કરાતા ચૂંટણી અધિકારી સ્થળે દોડી આવ્યા હતા। મશીન બદલી પુનઃ મતદાન શરૂ કરાયું। આશરે 2 કલાક અવ્યવસ્થા સર્જાઈ હતી। સદર મતદાન મથકનું કુલ 731 મતદાન પૈકી અત્યારે 11 વાગે 124નું મતદાન થયેલ છે। મશીન ખોટવાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતાં જ મતદાન મથકે દોડી આવ્યા હતા। મતદાન મથક 163 ગોઠડા 7 રાધનપુરા ગામે આજરોજ મતદાન ચાલતું હોય ઈવીએમ બગાડવામાં આવેલ હતું, જે 8 થી 9 કલાક જેવો સમય અંતર્ગત બંધ હોવાથી ચાલુ ના થવાથી મામલતદાર સાહેબને જાણ કરવાથી નવું મશીન ચાલુ કરેલ છે, જે અત્યારે લગભગ 10:30ની આસપાસ ચાલુ થયેલ છે, જે ચાલુ અત્યારે હાલ ચાલુ થઈ ગયેલ છે। આપનું નામ? મકવાણા મનોહરભાઈ હસમુખભાઈ, સરપંચ રાધનપુરા।